નમસ્કાર મિત્રો, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. રાજ્યમાં મેઘાવી માહોલ જામેલો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાએ પોતાની જે તોફાની બેટિંગ હતી તેનો પહેલો રાઉન્ડ તો પૂરો કરી લીધો છે, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે હવે મેઘરાજા આ મહિનાના એન્ડથી એટલે કે 30મી જુલાઈથી પોતાની ધમાકેદાર બેટિંગનો બીજો રાઉન્ડ શરૂ કરવાના છે અને આ બીજો રાઉન્ડ કયા કયા વિસ્તારોને ગમરોળશે તે વિશે વધુ જાણકારી આપણી સાથે મેળવવા માટે અત્યારે જોડાયા છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, TV13 માં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર પરેશભાઈ, મેઘરાજા પોતાનો બીજો રાઉન્ડ શરૂ કરવાના છે અને આ વખતે પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કહી શકાય કે ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. કયા કયા વિસ્તારો ઉપર ખાસ કરીને મેઘરાજા મહેર અને કયા વિસ્તારો એવા હશે કે જ્યાં તેમનો કહેર વરસી શકે છે? દીપાલીબેન, આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે અને એમાં પણ બેક ટુ બેક ઉત્તર ભારત જે પહાડી પ્રદેશો છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને અત્યારે અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફો એ પોઝિટિવ ફેઝમાં છે. આમ જોવા જઈએ તો લગભગ આ વર્ષે એપ્રિલ મહિનો, મે મહિનો અને જૂન મહિના દરમિયાન દરેક જગ્યાએ એક વાત ચાલતી હતી કે ભાઈ અલ્નીનો, જો કે અલ્નીનો છે એના ઉપર અમે પણ ઘણી બધી ચર્ચાઓ કરી હતી, પણ અમે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અલ્નીનો સક્રિય થવાનો છે ને એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ છે. અત્યારે અલ્નીનો સક્રિય થયો એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા 2.5 ડિગ્રી ઊંચકાયું. પણ આયોડી છે આપણા માટે ખૂબ મહત્વનો હોય છે. એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠે જેટલા પણ રાજ્યો હોય એના માટે આયોડી છે મહત્વનો ભાગ ભજવતું હોય છે. એવી રીતે આ વર્ષે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે આપણે બેક ટુ બેક સિસ્ટમના લાભ મળી રહ્યા છે. એટલે આપણે પહેલેથી અનુમાન તો હતું કે ગુજરાતનું ચોમાસું કમસે કમ નબળું તો નથી થવાનું. એ મુજબ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય છે એટલે સિસ્ટમ આવી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જે એક સિસ્ટમ હતી એને કારણે ગુજરાતભરની અંદર સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો. અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાયા અને એ રાઉન્ડમાંથી હજુ તો આપણે મુક્ત થઈ રહ્યા છીએ. ત્યાં બંગાળની ખાડીની અંદર અત્યારે બીજી એક સિસ્ટમ બની છે. જો કે આ સિસ્ટમ જે છેલ્લા 2 દિવસથી સક્રિય હતી. બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ યુએસસી બન્યું, ત્યાર પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ગઈકાલ સુધી એ ડિપ્રેશન હતું. પણ આજે જેવી રીતે આજે વહેલી સવારે એ જે બંગાળની ખાડીમાંથી ઓડિશા ઉપર લેન્ડિંગ કર્યું, ઓડિશાથી અત્યારે સતત પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. પણ એ જેટલું આગળ વધી રહ્યું છે એ મુજબ એ મજબૂત થઈ રહ્યું છે. અત્યારે મજબૂત થઈને ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. ડીપ ડિપ્રેશન એટલે આમ તો વરસાદની જેટલી સિસ્ટમ હોય એની ટોપની કેટેગરી ગણવામાં આવે છે. જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો પછી સાયક્લોન એટલે કે વાવાઝોડું બની જતું હોય છે. જો કે હવે આ દરિયાઈ ભાગોથી થોડીક દૂર જાય છે એટલે હમણાં કોઈમાં વાવાઝોડાનું સ્વરૂપ લે એવી શક્યતાઓ નથી, એનાથી કોઈ ડરવાનું નથી. પણ હા, એક ચોક્કસથી છે કે સિસ્ટમ ખૂબ મજબૂત છે. લગભગ 30 તારીખ સુધીમાં આ સિસ્ટમ છે છોટા ઉદેપુર, રાજપીપળા અને એની વચ્ચેનો જે પાર્ટ છે એમાંથી આ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે, જેથી કરીને 30 તારીખથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે અને 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જોકે સાર્વત્રિક એટલે દીપાલીબેન, આમ તો ગુજરાતના જે 80% વિસ્તારમાં વરસાદ વરસે તો એને સાર્વત્રિક ગણવામાં આવે, કેમ કે આપણું રાજ્ય પણ આમ પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. એટલે ઘણી વખત સાર્વત્રિક રાઉન્ડમાં પણ 15-20% વિસ્તાર છે વરસાદથી વંચિત રહેતા હોય છે. પણ આ રાઉન્ડ છે સાર્વત્રિક રહેવાનો છે ને એમાં પણ જે આ વરસાદનો રાઉન્ડ છે 31 તારીખથી 4 ઓગસ્ટ સુધીનો, એમાં અમુક જગ્યાએ ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. હવે જે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એનું પણ કારણ છે કે આ જે સિસ્ટમ છે એ અત્યારે ડીપ ડિપ્રેશન છે, પણ જેમ આગળ વધશે મધ્યપ્રદેશ સુધી આવશે ત્યાં સુધીમાં ઘણી નબળી પણ પડશે, લો પ્રેશર બની જશે. પણ લો પ્રેશર પાછું જયારે છોટાઉદેપુર આસપાસથી ગુજરાત ઉપર પ્રવેશ કરશે એટલે એનું જે સિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાશે અને અરબ સાગર સુધી સિયર ઝોન લંબાશે તો આ ગુજરાત ઉપર આવીને આ સિસ્ટમ ફરીથી મજબૂત બનવાની છે. એટલે તો મજબૂત કયા બનશે વિસ્તાર એવા છે કે જ્યાં સાવચેતી રાખવાની જરૂર છે, તંત્રએ પણ એલર્ટ રહેવું પડે તેવા કયા વિસ્તારો આપને લાગી રહ્યા છે? બેન, 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધીનું સેશન છે એ દરમિયાન અમુક વિસ્તારમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે એમાં છોટાઉદેપુર, રાજપીપળા, વડોદરા જિલ્લો, સુરત, આણંદ, નડિયાદ,
ખેડા અને અમદાવાદ જેવા વિસ્તાર છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે. એના પછી સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે જેમાં ખાસ કરીને બોટાદ અને ભાવનગર છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે મેં આપને નામ જણાવ્યા એટલા વિસ્તાર તો એવા છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, એટલે કે કદાચ એવું બની શકે કે આ કોઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમે પણ હાજર રહેવું પડે એવા વરસાદની શક્યતાઓ છે. બીજા વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર એમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ પૂર્વ કચ્છ છે જેમ કે વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકો છે એમાં થોડુંક સારો વરસાદનો પરફોર્મન્સ જોવા મળશે. બાકીના કચ્છમાં પણ મધ્યમ સારા વરસાદ નોંધાઈ શકે છે. એ સાથે ઉત્તર ગુજરાત છે તો આ વર્ષે તો આમ પણ આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એટલે ઉત્તર ગુજરાતને ખૂબ સારા વરસાદનો લાભ મળી રહ્યો છે. 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને એકંદરે સારો વરસાદ જોવા મળશે. જોકે ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલની સંભાવનાઓ ઓછી છે પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, સાબરકાંઠા છે, અરવલ્લી છે, તમામ વિસ્તારમાં એકંદરે સારો વરસાદ જોવા મળશે. ગાંધીનગર હોય અથવા તો મહીસાગર, છોટાઉદેપુર અને જે તમામ ભાગો છે એ તમામ ભાગોની અંદર તીવ્રતા વધુ રહેવાની છે. એમાં પણ ખાસ કરીને મહીસાગર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં થોડુંક મધ્યમ પ્રમાણ જોવા મળશે, પણ છોટાઉદેપુર છે એ થોડુંક અત્યારે ડેન્જર ઝોનમાં લાગી રહ્યું છે. એટલે આ પ્રકારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ પણ છેલ્લો તો આમ તો નથી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ આ રાઉન્ડ આવી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું હશે એમાં પણ ખૂબ ભારે માત્રામાં વરસાદ જોવા મળશે. એટલે આ વર્ષે જે વરસાદની તીવ્રતા છે એ અમુક વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે અને એ પણ એક પ્રકારે કહી શકાય કે જ્યારે અલ્નીનોનો વર્ષ હોય ત્યારે હંમેશા એવું બનતું હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં ધોધમાર અતિ ભારે વરસાદ પડીએ, અમુક વિસ્તારમાં બિલકુલ ન પડે, આવું થતું હોય છે. એ જ પ્રકારની સિસ્ટમ છે અને એ જ પ્રકારની વરસાદની પેટર્ન અત્યારે જોવા મળી રહી છે. અને ઇન શોર્ટ કહીએ તો અત્યારે 30 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ ખૂબ સારો હશે. પરેશભાઈ, મારે ખાસ વાત સુરત, નવસારી અને વલસાડ વિસ્તારની કરવી છે, કારણ કે ઓલરેડી પહેલાથી જ 2 પૂર તો આ વિસ્તારોએ સામનો કરી જ લીધો છે. તો શું નદીઓના જળસ્તર આ ત્રીજા રાઉન્ડમાં પણ જોવા મળી શકે વધતા, ત્યાં પર ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે? બિલકુલ દીપાલીબેન, એનું કારણ છે કે આ સિસ્ટમ છે એ કોઈ નબળી સિસ્ટમ નથી, ખૂબ મજબૂત સિસ્ટમ છે. અને આ આવડી મોટી સિસ્ટમ, આટલી સ્ટ્રોંગ સિસ્ટમ આવતી એટલે સ્વાભાવિક રીતે નદીઓમાં પણ પૂર આવશે, અમુક ડેમોમાં જળ સપાટી પણ ઊંચી આવશે. સાથે આ જે સિસ્ટમ પસાર થવાની છે એટલે મેં જે આપને મધ્ય ગુજરાત અને અમુક દક્ષિણ ગુજરાતના સુરત સહિતના જે વિસ્તારના નામ જણાવ્યા છે એ તમામ જિલ્લાને તો હું આપના માધ્યમથી અપીલ કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં 31 તારીખથી 4 ઓગસ્ટ સુધી કોઈ ન રહેવું. અને એ સાથે કહી શકાય કે માછીમાર ભાઈઓ પણ હમણાં દરિયો ન ખેડવો, કેમ કે આ જે સિસ્ટમનો જે ટ્રફ હોય છે, જે સિયર ઝોન હોય છે એ અરબ સાગર સુધી લંબાવવાનો છે. એટલે અરબ સાગરમાં પણ તોફાન થોડુંક જોવા મળશે, ઊંચા મોજાઓ પણ ઉછળશે. કોઈ પ્રવાસી મિત્ર દરિયાકાંઠે ફરવા જતા હોય તો એમને પણ થોડીક સાવચેતી રાખવી પડશે. અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં અથવા તો નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય એ લોકોએ હમણાં થોડા દિવસ માટે સલામત સ્થળે ખસી જવું એ જ એના હિતમાં રહેશે. પરેશભાઈ, અમદાવાદ અને ગાંધીનગર સહિતનો જે આસપાસનો વિસ્તાર છે તેને લઈને આપનું શું અનુમાન છે? કારણ કે ફરી એકવાર વરસાદનો જે રાઉન્ડ પૂરો થયો, આતુરતાથી લોકો રાહ જોતા હતા કે મેઘરાજા પધારે પધારે અને પધારે એટલે એવા ધડબડાટી બોલાવી કે અહીં જળબંબાકાર કરી દીધું. ફરી આજથી જોવા જઈએ તો માહોલમાં થોડીક ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. તો આ વિસ્તારોમાં મેઘમહેર કેવો રહેશે આગામી દિવસોમાં? દીપાલીબેન, આ જે વિસ્તાર છે મધ્ય ગુજરાતનો, અમદાવાદ હોય, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા અને છોટાઉદેપુર સુધીનો આ આટલો વચ્ચેનો પાર્ટ છે. એમાં એના ઉપરથી જ આ જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ પસાર થવાનો છે અને એને કારણે આ તમામ વિસ્તારમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધુ જ જોવા મળશે. આમ પણ અમદાવાદની અંદર તો લગભગ 1 દાયકા કરતા વધારેનો રેકોર્ડ પણ આ વર્ષે ગત અઠવાડિયે વરસાદે તોડ્યો છે અને ફરીથી એનું રિપીટેશન થવા જઈ રહ્યું છે. એટલે ફરીથી ક્યાંક ને ક્યાંક અમદાવાદની પરિસ્થિતિ ખરાબ થાય, લોકોની મુશ્કેલી વધે, એ પ્રકારનો વરસાદ તો 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં જોવા મળી શકે છે. ઓકે પરેશભાઈ, મારે ખેડૂતોને લઈને સવાલ પૂછવો છે, કારણ કે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોતા હોય છે અને ત્યાં જ વરસાદ આખા ખેતરો ધોઈ નાખે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. તો કયા વિસ્તારના ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસે તેવું અનુમાન આપનું છે? આમ તો બેન ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ અત્યાર સુધીમાં થયો છે, પણ અમુક વિસ્તાર છે વાવણીથી વંચિત છે, જેમાં
પૂર્વ ભાગમાં દાહોદ જિલ્લો છે એમાં અત્યાર સુધીમાં વરસાદનું પરફોર્મન્સ છે ઘણું બધું નબળું રહ્યું છે. એવી જ રીતે જોવા જઈએ તો પશ્ચિમની અંદર દ્વારકા જિલ્લો છે, તો દ્વારકા જિલ્લાની અંદર પણ વરસાદનું પરફોર્મન્સ ઘણું બધું નબળું જોવા મળ્યું છે. આ રાઉન્ડની અંદર દ્વારકા અને દાહોદ એ બંનેને પણ લાભ મળી શકે, પોરબંદર જિલ્લાને પણ સારો લાભ મળી શકે કે જે અત્યાર સુધી નબળા રહ્યા હતા. બાકીના તમામ વિસ્તારમાં તો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો હતો, સારા વરસાદ હતા અને એને હવે બીજો રાઉન્ડ વધારાનો આ રાઉન્ડ મળવાનો છે. ખાસ કરીને ખેડૂતોએ ધ્યાન એ રાખવાનું છે કે જો કોઈ વિસ્તારની અંદર અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ નબળું હોય, વાવણી ન થઈ હોય અને આ વરસાદમાં પણ જો અધૂરો વરસાદ થાય એટલે કે કહી શકાય કે 1 ઇંચ અથવા તો 1.5 ઇંચ આસપાસનો વરસાદ થાય તો આપણે વાવણી લાયક વરસાદ ન કહેવાય. તો ઉતાવળ ન કરવી, પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી વાવેતર હજુ પણ ન કરવું. બીજા નંબરની અંદર જે ખેડૂતોએ ઓલરેડી વાવેતર કરી દીધું છે એમાં એ ખેડૂતોને પણ ઘણી બધી ચિંતા છે. દીપાલીબેન, આ જે વધારે વરસાદ પડ્યા છે જેમાં મુખ્યત્વે આમ જોવા જઈએ તો જે વહેલું વાવેતર થતું હોય જૂન મહિનામાં, જુલાઈની શરૂઆતમાં, એમાં કપાસ અને મગફળીનું વાવેતર છે વધારે થતું હોય છે. સોયાબીન, તુવેર, એરંડા અને જે કઈ વગેરે પાકો છે એ પાકોનું વાવેતર છે એ જુલાઈ એન્ડ અને ઓગસ્ટમાં થતું હોય છે. એટલે એ પાકનું વાવેતર તો હજુ થશે, પણ જે મિત્રોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે એમાં વધારે પડતા વરસાદને કારણે ઘણી બધી નુકસાની છે. કપાસનો પાક છે તો અત્યારે એ કપાસ સુકાતો હશે વધારે વરસાદને કારણે, કેમ કે એમાં પેરાવિન્ટ નામની જે ડિસીઝ આવે છે એની શરૂઆત અત્યારે ગુજરાતની અંદર થઈ ચૂકી છે. અને પેરાવિન્ટ એક એવી ડિસીઝ છે કે એનું સમયસર જો એનું નિયંત્રણ કરવામાં ન આવે તો સંપૂર્ણ પાક ફેલ થઈ જાય છે. એટલે અત્યારે ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની, પોતાનો કપાસ સુકાતો હોય તો એમાં પેરાવિન્ટ નામની ડિસીઝ છે ને એનો ઈલાજ છે સમયાંતરે કરી લેવો. મગફળીની અંદર પણ આવું જ અત્યારે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે. જે મગફળી નાની છે એટલે કે 40 દિવસ કરતા નાની મગફળી છે એની અંદર એસ્પરજીલનાઇઝર એટલે કે જે આપણે અલ્ટરનેરિયા બ્લાઇટ આવે છે એનો એક પાર્ટ છે એસ્પરજીલનાઇઝર, એ ડિસીઝની શરૂઆત થઈ ગઈ છે. જે મગફળી મોટી છે 40 દિવસ કરતા વધારે એમાં ક્લેરેશિયમ અને સાથે હવે આવનારા સમયની અંદર જે એન્થ્રોકનોઝની જે પોડરોટ નામની ડિસીઝ આવે છે એ આવવાની પણ સંભાવનાઓ છે. એટલે એમાં જે ફંગીસાઇડ કન્ટેનો હોય એ રેગ્યુલર છંટકાવ કરીને આ રોગનું નિયંત્રણ કરવું જોશે. નહીતર આ આટલો બધો વરસાદ પડશે તો આ ડિઝીઝનું પ્રમાણ છે વધી જશે અને ખેડૂતને કપાસ અને મગફળીનો પાક ફેલ જઈ શકે છે. ઓકે, પરેશભાઈ, મારે હવે દરિયાકાંઠાના વિસ્તારોને લઈને આપના અનુમાનને જાણવું છે, કારણ કે ત્યાં શું પરિસ્થિતિ રહી શકે છે, પવનની ગતિ કેટલી રહી શકે છે, દરિયામાં જે કહી શકાય કે હાઈ ટાઈડની સ્થિતિ કે દરિયાનો કરંટ કેવો રહી શકે છે, અને માછીમારોને લઈને આપનું શું સૂચન છે? દીપાલીબેન, આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. આપણે ખાસ કરીને ગુજરાત છે અરબ સાગરને કાંઠે આવેલું છે. અરબ સાગરમાં પણ અત્યારે કરંટ છે અને અરબ સાગરની અંદર અત્યારે જમીની ભાગો ઉપર પવનની ઝડપ છે 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે. પણ સમુદ્રી સપાટી ઉપર પવનની ઝડપ છે 30 થી 32 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે અને એના જે ગસ્ટિંગ હોય છે એ 35 થી 38 કિલોમીટર સુધી નોંધાઈ રહ્યા છે. એટલે પવનની ઝડપ છે સમુદ્રી સપાટી પર વધારે છે, સાથે દરિયો તોફાની પણ છે. એટલે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયાની અંદર પણ થોડુંક તોફાન જોવા મળી રહ્યું છે. એટલા માટે થઈને હમણાં માછીમાર ભાઈઓએ ખાસ કરીને દરિયો ન ખેડવો જોઈએ, કેમ કે ત્યાં દુર્ઘટનાઓ બનવાની સંભાવનાઓ અત્યારે વધારે છે. કેમ કે અરબ સાગર છે એ અત્યારે સક્રિય છે, એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ પોઝિટિવ છે. એ સાથે જ્યાં વારંવાર સિસ્ટમો પસાર થઈ રહી છે એને કારણે જે ચોમાસુ દરી જે ઉત્તર ભારત તરફ હતી એ અત્યારે લગભગ છેલ્લા 12 દિવસથી દક્ષિણ રાજસ્થાન ઉપર થઈ ગુજરાતના જે ઉત્તર ગુજરાતના અમુક ભાગ ઉપર થઈ મધ્યપ્રદેશ અને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. એટલા માટે હમણાં આવનારા સમયમાં લગભગ હજુ પણ 10 થી 12 દિવસ સુધી અરબ સાગર છે એ તોફાની રહેવાનું છે, ઊંચા મોજા ઉછળવાના છે, પવનની ઝડપ નોર્મલ કરતા વધારે રહેવાની છે. એટલે કોઈ મિત્રોએ જે માછીમાર ભાઈઓ મિત્રો હોય એમણે હમણાં દરિયો ન ખેડવો. ઓગસ્ટ મહિનાની હવે શરૂઆત થઈ રહી છે, ત્યારે વરસાદને લઈને ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કેવો રહેશે? હા, ઓગસ્ટ મહિનો દીપાલીબેન સારો રહેવાનો છે ને એકંદરે આમ જોવા જઈએ તો બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ મળતો રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ પસાર થઈ જાય પછી આપણે નોર્મલથી હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદ જોવા મળશે. અમુક સમયે આપણે છૂટાછવાયા વરસાદ પણ જોવા મળશે. પણ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં ફરીથી પાછો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થશે
ત્યાં સુધીમાં એકંદર વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે અને અનેક વિસ્તારની અંદર પાણીની સમસ્યા પણ સોલ્વ થશે. ઘણા બધા જળાશયોમાં નવા પાણીની આવક પણ થાય એ પ્રકારનો ઓગસ્ટ મહિનો જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનો જે પ્રકારે રહ્યો છે એના કરતા ઓગસ્ટ મહિનો છે વરસાદનું પરફોર્મન્સ સારું બતાવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. તો પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા ને મારા દર્શકોને વરસાદ અને રાજ્યમાં હવામાનને લઈને આટલી ખૂબ જ સુંદર માહિતી આપી તે બદલ TV13 તરફથી આપનો આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને તેમના દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, અનુમાન લગાવવામાં આવ્યું છે તે પ્રકારે રાજ્યમાં આખો ઓગસ્ટ મહિનો વરસાદી મહેર રહી શકે છે. પરંતુ ફરી એકવાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે વિસ્તારોમાં લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે અને સાથે જ તેમને આગામી 3 અને 4 ઓગસ્ટ સુધી દરિયાકાંઠે ન જવા માટે અને નદી કિનારાના વિસ્તારોમાં પણ લોકોએ ખાસ સાવચેત રહેવા માટે તેમને સૂચન કર્યું છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.